મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ લેપમ્મી યશ ડાયરીઝમાં. આજે છે ધનતેરસ અને તમને બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. અમારી ધનતેરસની સવાર કંઈક આ રીતના. એમાં થયું એવું કે તોરણ ઓલરેડી આવડું લાગેલું હતું અને મમ્મી આસોપાલવનું તોરણ લગાવવા ગયા અને આવડું તોરણ નીચે પડ્યું, તો આમાંથી બધું તૂટી ગયું કેમ કે ક્રિસ્ટલ અને કાચનું હતું એટલા માટે. તો ગાઈસ, આજે છે શનિવાર અને અમે લોકો નીકળી ગયા હતા હનુમાન દાદાના મંદિરે જવા માટે. ઘણા શનિવારથી જવું હતું પણ દાદાનો બોલાવો ન આવે ત્યાં સુધી તો આપણે જઈ ના શકીએ. ચલો ગાઈસ, આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. તો ગાઈસ, અમારા તરફથી તમને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. આજે ધનતેરસ હોય તો બધા પૂજા કરે ઘરે અને કોઈ ડેકોરેશન એવું કરે પછી પૂજા કરે. તો અમે આજે એવો કંઈક પ્રોગ્રામ રાખ્યો છે, પૂજા કરવાના છીએ, ડેકોરેશન કરવાના છીએ. લોકો ઘરે આવે ને ત્યાં મમ્મીએ ડેકોરેશન કરી રાખ્યું જો આ બધું, અને અત્યારે એ ટોપરા પાક બનાવે છે. જો બતાવો તમે લોકો. અત્યારે તાજું બનાવો. આમાં કંકુ જ નથી મમ્મી, પાણી જ છે. પછી આ બાજુથી સાઈડમાં છે. હવે આ બાજુ પાસે આવજે, નીચેથી આવે, નીચેથી. બધું બહારથી જ લેવાનું. પોઝિટિવ સર. હવે આ બાજુ નીચે પાછું દેવી. તો ગાઈસ, આ છે આજનું આપણું ધનતેરસની પૂજાનું ડેકોરેશન. અમે લોકો ક્રિકેટ રમતા હતા ને તો બોલ મારા ફ્રેન્ડે માર્યો ને તો અંદર ભયો ગયો. તો અમે ગોતતા હતા ને તો અમને કાચબો મળ્યો આજે ધનતેરસના દિવસે. એટલો જોરદાર દિવસ ગયો ને આજનો. આ જે આ કાચબો છે પછી અમે એને રેસ્ક્યુ કરીને અમે ટબમાં નાખી દીધો પાણી ભરીને. હવે આ કોબીના પત્તા બી નાખી દીધા એને ખાવા માટે. હવે અને અમે લોકો રાખશું. આ યશ ખુદ વ્લોગ નથી બનાવતો ને બીજાને સલાહ દે અત્યારે. એક જણને ફોન ઉપર વાત કરતો કરતો કે વ્લોગનું શરૂ કરી દે ને તું, તારે આમ કરવાનું તેમ કરો. એડિટિંગમાં હું એમાં તો કાંઈ હોય નહીં, પોતે વ્લોગ કરતો નથી. અને જ્યારે હું કહું ને કે વ્લોગ ઉતાર, વિડીયો ઉતાર, તો એ પોતે વ્લોગ બનાવતો નથી અને બીજાને સલાહ દે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મને છે ને રંગોળી બનાવવાની કોને ખબર ઈચ્છા જ નથી, એટલે કાલની પડી ને એમને રહેવા દે. આ વખતે કંઈ ઉમંગ ઉત્સાહ છે જ નહીં. નકર દર વર્ષે હોય પણ આપણે કેમ મોટા થતા જાય ને એમ બધા તહેવારો આપણે એમ થતું જાય. હવે તો કાંઈ ફિલિંગ ન વધે. નકર નાના હોય ને ત્યારે તો બહુ બધું હોય. આમ નાના હતા ને ત્યારે આમ જોઈન્ટ ફેમિલીમાં રહેતા ને ત્યારે મારા કાકા અને પપ્પા બે ફટાકડા લઈ આવતા અને અમે બધા બહુ નાના નાના હતા ત્યારે બધા ભાઈ બહેન. તો અમને બધાને છે ને ફોડાવડાવતા ફટાકડા, ધાબે લઈ જતા ને એ ફોડતા ને અમે બધા જોતા. અને ચકરડી આવે ને એ તો તગારામાં મૂકી દેતા, એટલે એમાં ને એમાં રહીને ઘર બહાર ફરે તો પાછા અમે લોકો એવા હતા કે હાથમાં પકડવા દોડતા. અને આ દિવાળીમાં તો કંઈ લાગતું જ નથી. આવી રીતના રાત્રે લાઇટો દીવા ને એવું બધું થાય ને ત્યારે થોડીક વાર થાય કે નહીં દિવાળી છે, ફટાકડા ફૂટે ત્યારે. પછી આખો દિવસ તો કાંઈ જ ન હોય. આજે ધનતેરસ પતી ગઈ, કાલ કાળી ચૌદસ પતી જાય, દિવાળી આવી જાય, બેસતું વર્ષ ખબર નહીં પડે કે ફટાફટ દિવસો વહી જાય છે આ વર્ષે તો. ચલો કંઈ નહીં ગાઈસ, મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.